ભુજમાં આવેલ રામકુંડને કોઈ બગાડે તો 5,000નો દંડ અને 3 માસની કેદની સજા થઈ શકે. ભુજમાં પુરાતત્વ વિભાગ દ્વારા રામકુંડને રક્ષિત સ્મારક જાહેર કરાયો છે, જેથી તેને કોઈ પણ રીતે ક્ષતિ પહોંચાડે તો 5,000 રૂપિયા દંડ સાથે 3 માસની જેલની સજા નક્કી થઈ છે. પરંતુ તેની જાળવણી કરવામાં સ્વયં પુરાતત્વ વિભાગ બેદરકાર છે. તંત્રની બેદરકારીની શું સજા હોય એની ગાઈડલાઈન મુકાઈ નથી. ભુજમાં રાજાશાહીના વખતમાં કંઠેશ્વર મહાદેવ મંદિર પાસે શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમૂનાનો કલાત્મક રામકુંડ છે, જેને 1965ના ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ વિષયક સ્થળો અને અવશેષો અંગેના અધિનિયમની જોગવાઈ મુજબ રક્ષિત કરવામાં આવેલું છે. પુરાતત્વ વિભાગે સૂચના મૂકી છે કે જે કોઈ વ્યક્તિ સ્મારકને કોઈ પણ રીતે નાશ કરે, સ્થાનફેર કરે, બગાડે, બદલે, વિકૃત કરે અથવા જોખમ પહોંચાડે તો તે વ્યક્તિને 5,000 રૂપિયા સુધીના દંડને પાત્ર ગણવામાં આવશે. રૂપિયા ન ભરે તો વિકલ્પે 3 માસની કેદની સજા થશે. બંને પણ થઈ શકે છે, પરંતુ તંત્ર ખુદ તેની જાળવણી કરવામાં બેદરકાર છે, જેથી રામકુંડમાં દૂષિત પાણી દુર્ગંધ મારે છે. એક સમયે શ્રદ્ધાળુઓ માટે ધનુર્માસમાં પહેલી સવારે સ્નાનનું મહિમા હતો, પરંતુ દૂષિત પાણીમાં નાહીને બીમારીને આમંત્રણ આપવા સમાન છે, જેથી કોઈ નાહવા પણ આવતું નથી. આમ ધાર્મિક લોકોની લાગણી પણ દુભાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વૈશ્વિક સ્તરે મૂકી દીધું. આજે પણ પ્રવાસીઓના ધાડે ધાડા ઉતરે છે, પરંતુ સ્થાનિકેથી પ્રવાસન સ્થળની ઓળખ કાયમી રહે તેવા ગંભીરતાપૂર્વક પ્રયાસ થતા જ નથી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ માટે સરકારી તંત્ર, બિનસરકારી સંસ્થા ઉપરાંત લોકોને પ્રેરવા જાતે સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, જેનું સાતત્ય જાળવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, જેથી પ્રવાસીઓ ખરાબ છાપ લઈને જાય છે. દર્શક મિત્રો, હું શીતલ મહેતા. આજે તારીખ 27 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.